આજે ત્રીજો દિવસ છે અમારા લોકોનો જવાના છે એક બીજા રિસોર્ટ પર. જવાનું મન નહીં થતું હે ને? કેટલા દિવસ રાખો બસ એને ફેરવો. અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે પાછા. હવે મમ્મીને થોડી ઘણી આળસ થાય છે કામ થોડી ઘણી નહીં બહુ. પછી એક દી અમદાવાદ આટો મારી આવીએ. અમારા લોકોને જો બાને ને મમ્મીને ને દાદાને બધાને મળવું હોય તો પછી એ જગ્યા પર આવી જવાનું, બરાબર ને? ભલે ગમે એવું હોય તો આપણું ઘર તો 3 દિવસ તો રહી આવી માં. તો ન્યા કેમ ગમતું તું તને ભાઈ? અરે ત્યાં તો બહુ મજા આવતી હતી. એમ થાય કે અહીંયા આવવું જ નથી. હા, કારણ કે યાર આવું ને આવું ને શું બસ એ જ કામ કર્યા છે મેં. એટલે અહીંયા મને થોડીક આમ દાખલો પડે. તો મિત્રો હવે આઈપીએલ જુઓ જ નહીં પણ તમારો પોતાનો ઓપિનિયન આપીને ઘણા બધા સારા પ્રાઇઝીસ પણ જીતી શકો છો, અને એ પણ lotus365.in પર. અહીંયા ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે who will win match, who will win toss જેવા 50 થી પણ વધારે પ્રશ્નો પર તમે તમારું પોતાનો ઓપિનિયન આપીને ઘણા બધા સારા પ્રાઇઝીસ જીતી શકો છો. તો અત્યારે જાઓ અને રજીસ્ટ્રેશન કરો અને મેળવો 365 રૂપિયાનું બોનસ. અને અહીંયા તમને મળશે 1 to 124 અવર કસ્ટમર સપોર્ટ. અને અહીંયા 10 મિલિયન કરતાં પણ વધારે યુઝર્સ રમી રહ્યા છે. અને અહીંયા ક્રિકેટ સિવાયના 200 થી પણ વધારે પ્રશ્નો છે, જેમાં તમે તમારો પોતાનો ઓપિનિયન આપીને ઘણા બધા સારા પ્રાઇઝીસ જીતી શકો છો. અને અહીંયા નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાવતેલા, નેહા શર્મા, કાજલ અગ્રવાલ, સુનિલ શેટ્ટી જેવા મોટા સેલિબ્રિટીઝ અને બ્રાન્ડ એમ્બેસેડર છે. તો હવે રાહ શેની જુઓ છો? અત્યારે જ જાઓ અને રજીસ્ટ્રેશન કરો lotus365.in પર. તો હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તો અત્યારે ઉઠી ગયા છે અમે બધા લોકો. આજે ત્રીજો દિવસ છે અમારા લોકોનો અને આજે અમે લોકો જવાના છે એક બીજા રિસોર્ટ પર, અને ત્યાં જઈને પછી અમે લોકો જવાના છે ઘરે. ત્યાં ખાલી રિસોર્ટ જોવા જવાના છે એવું છે ખરા. જોઈએ છે કે શું પ્લાન થાય છે. અને બધા લોકો અત્યારે નાસ્તો કરવા માટે આવી ગયા છે. ગુડ મોર્નિંગ. શું છે નાસ્તામાં? તો કહે છે ત્યાં નાસ્તો લઈ લઈએ છીએ હું ચિંતન બંને. તો ફેમિલી હવે અમે લોકો અમારો રૂમ ચેકઆઉટ જ કરીએ છીએ અને અમે લોકો હવે નીકળીએ જ છીએ. હું રેડી થઈ ગયો છું એકદમ મસ્ત, એકદમ રેડી થઈ ગયો છું, અને પૂજા બી રેડી થઈ ગઈ છે. બધા લોકો રેડી થઈ ગયા છે અને હવે જઈએ છીએ એક બીજું રિસોર્ટ છે, તો અહીંથી 10 કિલોમીટર છે. તો હમણાં થોડી વારમાં બધું પેકિંગ થઈ જાય પછી અમે લોકો અહીંથી નીકળીએ છીએ. અત્યારે બધી તૈયારી થઈ ગઈ છે અને બધું જ હવે જઈએ છે. જવાનું મન નહીં થતું હે ને? ના થાય ને? હવે જવું પડે ને, હે ને દાદા? જવાનું મન તો નહીં થતું હોય તો રોકાઈ જવું. કેટલા દી રાખવા કે? ચલો તો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે બધા. ચલો સાહેબ અમે જઈએ છીએ હવે. બહુ જ મજા આવી, બહુ જ આનંદ આવ્યો, બરાબર છે. બહુ જ સરસ સર્વિસ, બધું બહુ જ મસ્ત છે, બરાબર છે. પાક્કો આવશું બીજી વાર, બરાબર છે. ચલો ભાઈ મળીએ. બહુ જ મસ્ત સર્વિસ, થેન્ક યુ સો મચ. ચલો મળીએ. રેડી? બધું રેડી જ છે ને? સારું, ચલો આવજો. ચલો સાહેબ નીકળીએ. મળીએ ફરી બીજી વાર. બહુ જ મજા આવી. ચલો મળીએ. હાલો. ક્યાં રિયો કેમ ગયો? રીલા હાલો. બધું ડન છે. હા બધા આવી ગયા મારા ભાઈ, બધા આવી ગયા. હાલે રિયો, હાલો. અત્યારે અમે લોકો વન વિહાર રિસોર્ટમાં આવ્યા છીએ અને બહુ જ આ બી બહુ જ ફાઇન છે. અંદરથી તમને દેખાડું એ કેવો છે. ચલો તો ફેમિલી અમે લોકો અહીંયા વન વિહારે પહોંચ્યા છે. અત્યારે અંદર રૂમ આપશે હમણાં અમે લોકોને. રૂમ અંદર જઈએ અને રૂમ બી હું તમને દેખાડું. આ કેવા રૂમ છે? બધે જાય બધે હારું જ લાગે મને. હા સરસ છે ને. આ કેટલું મસ્ત છે. આવું ઘર હોય તો બી મજા આવે. આ બંને નાહી રહ્યા છે અત્યારે, અને અત્યારે અમે લોકો અહીંયા ડાયરેક્ટ નાહવા પડી ગયા છે. આ લોકો બોલો વન વિહાર, સોરી. સારું ચલો. આ શું છે? ખબર શું છે? હું લાઈન ફરું છું. એ ડૂબે નહીં ને તું એટલા માટે. એનું નથી તો હું તો અંદર હું તો આ બહાર જ. ફેમિલી અત્યારે અમે લોકો જઈએ છે બીજા સ્વિમિંગ પુલમાં નાહવા માટે. બીજી સ્વિમિંગ પુલ ક્યાં છે? ચલો પાણી પીવું ને. ના ભાઈ ના, ત્યાં ઊંડું નથી. રિયો નાવું છે તારે દીકરા? એ રિયો ઓલો રિયો ને હોળીમાં તરાવે. બેહી જા. ઓય એમ ના, એને આ બાજુ રાખ. બસ બેહી જા. બસ વેરી ગુડ.
એને ખબર જ છે કે આજુબાજુ પાણી મૂકી દે એની રીતે રમશે. પૂજા ગઈ પાણીમાં. સો ફેમિલી અત્યારે અમે લોકો જમવા જઈ રહ્યા છે અને અહીંયા છે આ છે બહુ જ બ્યુટીફુલ મૂર્તિ. કૃષ્ણ ભગવાનની બહુ જ બ્યુટીફુલ મૂર્તિ છે. સી બહુ જ મસ્ત મૂર્તિ છે અને સારું છે. અહીંયાનું લોકેશન બહુ જ ફાઇન છે. જે લોકો ફોટોગ્રાફી કરતા હોય, જે લોકોને ફોટોગ્રાફી કરવી હોય, રીલ્સ બનાવવા હોય, એ લોકો માટે બેસ્ટ પ્લેસ છે વન વિહાર. યસ દાદા, કેવું છે? મસ્ત છે ને લોકેશન? ઓલા કરતા તો મોટું છે, બહુ મોટું છે. ઓલા કરતા બહુ મોટું છે એમ. કેરીયું આંબા જ છે નકરા. જો તો લુંબે ને ઝુંબે હે કેરીયું. લુમખા હે કેરીયું ને જોયું. એક તો નીકળી હાક. હા મસ્તી ની બધી સુગંધ કેવી છે. હાકની સુગંધ બહુ મસ્ત છે. હાક એટલે ખબર છે તમને લોકોને? હાક એટલે શું થાય? જે લોકોને ખબર હોય કમેન્ટ કરજો. એટલે જો કે હું તો કહી જ દઉં છું તમને લોકોને. હાક એટલે છે ને એવું થાય કે પાકેલી, મતલબ જે ઝાડવા પર હોય ને એ કેરી પાકી જાય. એ પાકી જાય ને એટલે નીચે પડી જાય અને એ નીચે પડેલી કેરીને શાક કહેવાય. તો એ શાક છે ને એ બહુ જ મસ્ત હોય છે અને એ મીઠી એટલી હોય છે, જોરદાર હોય છે. એને શાક કહેવાય. તો એ શાક અમે ખાધી છે. બહુ મસ્ત છે. રૂમ અહીંયાનો ડાઇનિંગ હોલ. બધા લોકો જમવા માટે બેસી ગયા છે. ફેમિલી અહીંયા જમવામાં બહુ જ મસ્ત છે. બહુ જ એટલે બહુ જ મસ્ત છે. પંજાબી શાક છે, એક બીજી સૂકી ભાજી છે, રોટલી છે, પછી આ છે ઢોકળા છે, સોસ છે, પછી આ છે પાપડ છે, પછી અથાણા છે 2 જાતના, રસ, મેઇન તો રસ છે, અને પછી આ કાચું સલાડ છે, અને બીજું શું મગનું શાક છે, દાળ ભાત છે, છાશ છે, બધું જ છે. તો અમે લોકો જમી લઈએ છીએ. બા કેવું છે જમવાનું? બહુ મસ્ત છે ને. જલસા જ કરીએ નહીં? 3 દિવસે જલસા કરીએ. મજા આવી ગઈ એમ. મજા આવી ગઈ. दादाजी खाना कैसा लगा? मजा આવી ગઈ. રસ બસ ને મજા આવી ગઈ ને. હારા 2 દિવસ તો જલસા જ કરો નહીં? ખાવા પીવાની મજા, હોવા બેવાની. બીજી શું જોઈએ જિંદગીમાં? હવે જીવનમાં જે જોઈએ એ તો મળી રહી. હા, ખાવા પીવાનું જિંદગીમાં જોઈએ એ તો મળી રહી છે. બરાબર ને? આવડી ઉંમર તો બીજું શું હોય તમારે? હે ને? જો ફૂલ કેટલા સરસ છે. હે ને? લઈ જાવ આપણે ઘરે. લઈ જાવ ઘરે. લઈ જાવ આપણે. હા ભાઈ. કેમ? ના, કોણ હાથો? રિયો નો રહેવા દેગા. સારું ચલો હવે તડકામાં ન ફરતા, બગીચામાં હાલી જાઓ અંદર. તમે લોકો અહીંયા આવો તો જમવાનું ભૂલતા નહીં ખાસ. અને કદાચ ગીરમાં આવો, 3 રિસોર્ટ ફર્યા છે. 3 જોરદાર રિસોર્ટ છે. બધામાં નાહવાથી માંડીને બધી જ વસ્તુ, ખાવાથી માંડીને બધી જ વસ્તુ A1 ક્વોલિટીની એમ. તો તમને લોકોને જો ફરવા આવો ગીર તો 3 રિસોર્ટ છે, જેમાંથી પહેલું રિસોર્ટ છે ગીર્સ વેટિકન રિસોર્ટ, બીજું રિસોર્ટ છે એ છે અનંતમ, અને ત્રીજું છે આ વન વિહાર. આ 3 રિસોર્ટ બહુ જોરદાર છે, ફરવા જેવા છે, રોકાવા જેવા છે, અને તમને લોકોને બહુ જ મજા પડશે અહીંયા આવવાની. તો ફેમિલી અત્યારે વાગમ થાય 4. અમે લોકો ઉઠી ગયા છે, 4:30 થઈ ગયા છે એકચ્યુઅલીમાં. અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે પાછા. અને જઈએ છીએ. ખૂબ ફર્યા, ખૂબ મજા કરી, ખૂબ આનંદ કર્યો. અને તમે આવજો આનંદ કરવા. આવી હોટલ સરસ હોય તો એમાં અવાય. અને હવે ઘરે જાઉં પછી ઘરે ગમશે નહીં. અહીંયા હાકું છે. તો હવે અમે લોકો ઘરે જઈશું. હમણાં મમ્મી મને કે હવે ઘરે મને રસોઈ કરતા આળસ આવશે. તારી મમ્મીને ખૂબ અભી હોવેગા થોડા 2 दिन तक होएगा. થવા આવ્યા છે 9 અને અમે લોકો ઘરે પહોંચી ગયા છે. અને રસ્તામાં ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો દાદા મારો. રસ્તામાં ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો પછી એટલે વિડીયો ન ઉતારી શક્યો રસ્તામાં. હા એટલે પછી હવે ઘરે પહોંચી ગયા છે.
હવે મમ્મીને થોડી ઘણી આળસ થાય છે બરાબર છે કામ બહુ જ થોડી ઘણી નહીં બહુ જ. થાકી ગયા ને પગ દુખે ને અમારાય દુખે તો દુખે જ ને આટલું બા હાઈલા ને દાદા ને તો છે ને આમ હિંચકામાં હિંડોળામાં બિહાડી ને પછી વિડીયો ઉતાર્યો ને. હા જો ઓલો આવ્યો જો જો, જો, જો. બોલે મેં તો બહુ નથી બોલતી. તો બોલો બાકી બીજું બા કેવી મજા આવી બોર મજા આવી તો હવે પાછું ક્યારે જવું બોલો પ્રિય, તને કેવી મજા આવી? થોડોક ટાઈમ પોરો ખાઈ લઈએ થોડોક ટાઈમ પૂરો ખાઈ લે પછી એક દી અમદાવાદ આટો મારી આવીએ કોણ આપણે બધાય બધાય હા હા હવે ન્યાયમાં શું હોય ટ્રેનમાં બેસી જવાનું બે હવે અરે હુઈ જવાનું સ્લીપિંગ કરાવી દઈ આ બધાને કોઈને મળવું હોય તો આપણે એક જગ્યા રાખશું ત્યાં આવી જાય બધા આપણને મળશે શું કેવું તમારું હે ને બરાબર છે ને મેં કીધું એ કે તમારા લોકોને જો બાને ને મમ્મીને ને દાદાને ને બધાને મળવું હોય તો પછી એ જગ્યા પર આવી જવાનું બરાબર ને પણ એ આપણે અમદાવાદ જાય ત્યારે ને હા હા ગમે ત્યારે જાય આપણે હા તો કહી દો એકવાર કે અમે આવશું અમદાવાદ તો તમે લોકો આવજો શું જરૂર તમે લોકોને કહી દેશું કે અમે લોકો આવીએ છીએ ત્યારે આવજો તમે લોકો મળવા તો ભાઈએ તમને આ વસ્તુ કહી દીધી છે કે અમે આવીએ ત્યારે તમે લોકો આવજો કેટલા લોકો કમેન્ટ કરજો કે મળવા આવશે અમને લોકોને ક્યાંથી વિડીયો જુઓ છો તમે કઈ સિટીમાંથી વિડીયો જુઓ તો મને એકવાર કમેન્ટ કરી દેજો મને ખ્યાલ આવે કે મારા વિડીયોઝ ક્યાં પહોંચે છે અને હજુ તમે લોકો તમારા ફેમિલી મેમ્બરને શેર કરો અમારી ફેમિલી એક્સપ્લોર થશે તો કેવું કે અમુક લોકોને ઇન્સ્પિરેશન મળશે કે ભાઈ ફેમિલી આવી રીતે રહે છે બરાબર છે ડેલી કંઈક શીખવા મળે બરાબર છે રિયો મકોડાથી બી ગયો બોલ તો હમણાં થોડી વારમાં જમવાનું થઈ જશે જમવામાં શું છે એ હું તમને કહું છું તો કમેન્ટ પહેલા ખાસ કરજો કે ક્યાંથી રહ્યો તમે મમ્મી રસોઈ બનાવે છે મમ્મી રસોઈમાં શું છે રસોઈમાં તો અત્યારે તો આ થાકી ગયા એટલે ખાલી વઘારેલી ખીચડી બની. વઘારેલી ખીચડી મસ્ત સરસ વઘારેલી ખીચડી છે ને હા, મારી આવી જાય યુટ્યુબ ઉપર ટૂંક સમયમાં આવી જાય આમ કયો છો કે હા. અમે સપોર્ટ કરશું તમે કરો એટલે મને આમ ઈચ્છા થઈ ગઈ અંદરથી કે હું પણ કંઈક કરું. યસ જી લો તમે જે કહેશો ને પહેલી રેસીપી આપણે એની બનાવશું તમે લોકો મને કોમેન્ટમાં કહેજો કે આંટી આ બનાવો એટલે હું પહેલા ઈ જ બનાવીશ. તમે લોકો કહેજો મને કે તમારે શું જોવું છે. હા આ વિડીયોમાં બીજી કમેન્ટ એ પણ કરી દેજો એક કમેન્ટ તો તમને ખબર છે કે તમે લોકો ક્યાંથી જો એ કમેન્ટ કરવાની છે તમને લોકોને તમે મળવા આવશો કે નહીં એ બીજી કમેન્ટ કરવાની છે અને ત્રીજી કમેન્ટ તમારે એ કરવાની છે બધાના રિપ્લાય આપશે મમ્મી આપશે બરાબર છે હું આપું કે ના આપું મમ્મી મારા એકાઉન્ટમાંથી કાં તો કોઈ એના એકાઉન્ટમાંથી રિપ્લાય આપશે અને શું બનાવવાનું છે ત્રીજું એ છે મતલબ તમે લોકો કહેશો મમ્મી પહેલી આઈટમ શું બનાવે બરાબર છે એની ચેનલ ઉપર જે એની ચેનલનું આવશે નામ શું રાખવાનું છે તારી ચેનલનું મને ખબર નહીં. હા એ પણ સજેસ્ટ કરજો તમે લોકો બરાબર છે હા તમે 4 કમેન્ટ કરવાની છે તમારા આજે લોકોને તમે લોકો મને ફૂલ સપોર્ટ કરો છો એટલે તમે જે કહેશો ને એ ચેનલનું નામ ઈ જ રહેશે. શીતલ્સ કિચન હે ને એવું કઈ નામ રખાય શીતલ્સ ના ના કિચન બધા મારા યુટ્યુબ ના છે બધા મારા ફેમિલી જ હું મારું છું એટલે મારું ફેમિલી જે કહેશે એવું નામ રાખીશ એ મારું વાહ. પસંદ છે. વાહ ભાઈ વાહ તો તમે લોકો કમેન્ટ કરજો પહેલું કમેન્ટ છે તમારી કે ક્યાંથી છો એ પછી અમે અમદાવાદ આવીએ કે નહીં ત્યારે મળશો કે નહીં બીજી કમેન્ટ ત્રીજી કમેન્ટ એ શું હતી આપણે કે રોજ ચેનલ ચાલુ કરે તો એ શું બનાવે અને ચોથી કમેન્ટ એ કે મમ્મીના ચેનલનું નામ શું રહેશે મને અને કઈ- 4 કમેન્ટ યાદ રાખજો તમે લોકો શું કરવાનું છે કમેન્ટ ખાસ કરજો મમ્મી જવાબ આપશે જ આનો તો સારી વાત વઘારેલી છે ખીચડી બનાવી નાખી એટલે ફટાફટ થઈ જાય ને સારી વાત છે બધું સારી વાત શાકભાજી નાખીને ડુંગળી બટેટા આદુ લસણ મરચું બધું બહુ પછી અને અમારા ઘરનું જે ખાવાનું હોય ને એ કેવું ટેસ્ટફુલ હોય એકદમ ટેસ્ટફુલ હોય અત્યારે વાગવામાં થયા છે 10:30 અને બધા લોકો અહીંયા બેઠા છે વર્ષાભાઈ આવ્યા છે ઘરે અભી બેઠો છે તો રોજ અહીંયા હોય તો કેવાનું હોય લઈ કે રોજ તો એવું ન કહેવાનું રોજ અહીંયા જાય તો રોજ આવે તો કેવાનું હોય લે હા કેટલા ફઈ છે મારે 2 ફઈ છે અને 2 ફઈ એક નૈના ફઈ છે અને વર્ષાભાઈ હે ઓહો તો તું કેનો છોકરો હું વર્ષાબેનનો એમ વર્ષા ગોસ્વામી તમે લોકોએ નામ તો મને યાદ ન હોય કોમેન્ટમાં કીધું હતું કે આદિ તો કેટલા પૈ છે અને 2 પૈ છે એક આ છે એ નાના છે એ જ્યાં આ કેશોદમાં જ રહે છે અને પાર્લર ચલાવે છે અને એક માંગરોળ રહે છે મોટા હાય આ છે એ પાર્લર ચલાવે છે કેશોદમાં એનું સારું એવું નામ છે ક્વીન બ્યુટી પાર્લર છે કોઈને એવું હોય તો જાજો એના પાર્લરે સમ્રાટ શોપિંગ સેન્ટર હા સમ્રાટ શોપિંગ સેન્ટર અહીંયા અંબાવાડીમાં છે એમાં એ પાર્લર ચલાવે છે અને ખૂબ સારું એવું કામ છે અને નામ છે 2 એવું છે એટલે તમે જો અહીં નજીકમાં જો હોય કોઈ તો ત્યાં પાર્લરમાં જાજો અને એક નણંદ રહે છે એ માંગરોળ રહે છે સ્કૂલમાં લાવો હાલો 1000 રૂપિયા પ્રમોશન થઈ ગયું અને બીજા ભાઈ હે ઈ
માં નોકરી કરે. એમ હા. ખબર તાર નથી. મમ્મીએ નથી કીધું. વાંધો નહીં, તો અમે લોકો બેઠા છે. પૂજાને કંઈક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે અત્યારે, તો બનાવશું હમણાં. અને પછી આજ થાકી ગયા છે બહુ જ, તો સૂઈ જઈશું વહેલા. 10:30 તો થઈ ગયા. વહેલામાં સુવાનો કંઈ મેળ આવશે નહીં આજે. તો જોઈએ છે કે કેટલા વાગે પૂરું થઈ જાય. તો ફેમિલી અત્યારે વાગવામાં થયા છે 11 વાગવા આવ્યા છે ને અત્યારે પૂજાનો હવે ચેલેન્જ વિડીયો ચાલુ થશે. અને પૂજાનો વિડીયો ચેલેન્જ વિડીયો જોવા માટે તમે લોકો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પૂજા મિસ્ત્રી. અને એ ચેનલ આવી જ જશે ઓલરેડી, તમે લોકો સર્ચ મારશો એટલે પહેલાં જ આવશે. તો જઈને સબસ્ક્રાઈબ કરજો પૂજા મિસ્ત્રીને. વાગવામાં થવા આવ્યા છે 12 અને અમે લોકો તો નહીં, મમ્મી ને પૂજા અને ચિંતન કોણ ખાઈ છે. મહેનત ખાધું, જરાક જ ખાધું. અને હવે तो डांट दुखती है इसलिए तो नहीं खाता है, मगर वरना तो मुकता नहीं है. સારા બાબા અહીંથી ચાલતા હે ને. બીજા ફૂકો બોલાવો તો સારું બેટા. હા ફૂલાવ. ફેમિલી હવે આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરી રહ્યો છું. હવે સુવા જ જવાના છે કારણ કે બહુ જ થાકી ગયા છે અમે લોકોને. કાલ અમે લોકો જઈએ છીએ અમદાવાદ. હું, પૂજા અને ચિંતન ત્રણેય લોકો અમે અમદાવાદ જઈએ છીએ. અને ત્યાં થોડાક ટાઈમ રોકાઈશું અમે લોકો. ત્યાં 10-15 દિવસ અમે લોકો રોકાવાના છે. અને ફરી પાછા આવી જવાના છે અહીંયા. અને પછી અહીંયા પાછો મહિનો રહેશું. તો બસ, તો હવે આ બ્લોગનું એન્ડ કરી રહ્યો છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ કાલે કોઈ આવતા બીજા આવા જ નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. बताओ. तेरे को तो दिखाना पड़ता है सब वीडियो वीडियो. मैं अच्छी दिखती हूँ ना. हैं કેને કીધું? જોઈ લે હો પેલા. ગજબ રિએક્શન આવ્યો ભાઈ. વાંધો નહીં હાલો. ચેટો રાખી કે